આજના મુખ્ય સમાચાર 11 એપ્રિલ 2026 મહિલા આરક્ષણ અભિયાન ભાજપ દ્વારા આજથી દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ 2019ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત આપવાનો છે. ચારધામ યાત્રા હેલી સેવા ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે કેદારનાથ હેલી સેવાનું ઓનલાઈન બુકિંગ આજથી આઈઆરસીટીસી પોર્ટલ પર શરૂ થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન સીઝફાયર રશિયન રાષ્ટ્રપતિ પુતિને ઈસ્ટરના પર્વ નિમિત્તે 32 કલાકના યુદ્ધ વિરામની સીઝફાયર જાહેરાત કરી છે. નશા વિરોધી અભિયાન જમ્મુ કાશ્મીરમાં આજથી નશા વિરુદ્ધ 100 દિવસનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. પદયાત્રા દ્વારા આ જંગની શરૂઆત થશે. ગગનયાન મિશન ઈસરોએ ગગનયાન મિશનનું બીજું ક્રૂ મોડલ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ મિશન 2027માં લોન્ચ થવાની પૂર્ણ શક્યતા છે. હવામાનની ચેતવણી આગામી 15 કલાકમાં દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નવી વાઇલ્ડલાઇફ યુનિવર્સિટી ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી દ્વારા ભારતની પ્રથમ વાઇલ્ડલાઇફ અને વેટરનરી યુનિવર્સિટી વનતારાનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. ગોલ્ડ સ્મગલિંગ મુંબઈ એરપોર્ટ પર 29 કિલોથી વધુ સોનું કિંમત આશરે 38 કરોડ ઝડપાયું છે. એરપોર્ટ પર અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે. આરબીઆઈના નવા નિયમો વિદેશથી આવતા પૈસા હવે ખાતામાં તરત જમા થશે. સાથે જ 10,000થી વધુના પેમેન્ટ પર ફ્રોડ રોકવા 1 કલાકની હોલ્ડ સિસ્ટમ અમલી બનશે. સોનાની નવી ટેકનોલોજી કેનેડાની કંપનીએ સાયનાઇડ વગર 97% શુદ્ધ સોનું કાઢવાની નવી ટેકનોલોજી વિકસાવી છે, જેનાથી વાતાવરણને નુકસાન ઘટશે. આ હતા 11 એપ્રિલના મુખ્ય સમાચાર. આવા જ સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.